વડોદરામાં ગઈકાલે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે મંતવ્ય ન્યૂઝની ટીમ 1932માં બનેલી પુસ્તકાલય મિનિએચર પુસ્તકાલયમાં પહોંચી અને આ પુસ્તકાલય 1906માં યુરોપ અમેરિકાના પ્રવાસ સમયે શ્રીમંત મહારાજા સાહેબને ભેટ સ્વરૂપે મળ્યું હતું. પુસ્તક અમારા માટે વધારે સારી હોય. તમારો દિમાગ જે હોય એમાં આપણને કેટલી જ ઇન્ફોર્મેશન મળી શકે છે. ડિજિટલી એ રિટેન ના થાય. તમે થોડીક વાર માટે ભણો, તમને 5 મિનિટ યાદ રહે, પણ પછી એ રહે ના. જ્યારે બુક્સ વાંચો તો તમારા મનમાં એ રહે, તમે એને સમજો, તમે એને વાંચ્યું હોય તો તમે એને હંમેશા સુધી યાદ રાખીશ. નોલેજ બે વેથી આપણને મળે છે, એક ગુરુથી એન્ડ એક આપણે સેલ્ફ સ્ટડી જેને બુકમાંથી મળતી હોય છે. તો જેને ગુરુ ઇઝીલી નથી મળતા, ટાઈમ પર પણ હોય આ વસ્તુ કે ગુરુ જોડેથી નોલેજ આપણે લઈશું ને તો મિનિમમ ટાઈમમાં આપણે આગળ વધી જઈશું. પણ ગુરુ અને બુક બી એક ટાઈપનું ગુરુ જ કહી શકાય કે જ્યારે તમને ગુરુ નથી મળી રહ્યા તો તમને બુક બહુ સારી રીતે ગાઈડ કરશે, લાઈન બાય લાઈન. ઇટ્સ લાઈક એ સ્ટેર. એક પગથિયું ચડ્યા, બીજું પગથિયું ચડ્યા, તો બુક્સ આપણને પગથિયા પૂરા પાડે છે. પુસ્તક આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું હોય છે. હું નાનો હતો ત્યારથી પુસ્તકો વાંચતો આવ્યો છું. અમારા સ્કૂલમાં પણ લાઇબ્રેરી ને એ બધી વસ્તુની ફેસિલિટી હતી, ત્યાં પણ મેં બહુ બધા પુસ્તકો વાંચ્યા છે અને એણે મારી જિંદગીમાં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ લાવી છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઓનલાઈન પુસ્તકો જેમ કે વેબસાઇટ પર છે, એપ્સ છે બધી, એની ઉપર પુસ્તકો અવેલેબલ હોય છે,